રશ્મિબેન, તમે એવું ના વિચારશો. આપણે તો બાપાનો આભાર વ્યક્ત કરવો જોઈએ કે અણીના સમયે એમણે પ્રતિભાબેનને મોકલી આપ્યા. એ તો શું થાત એનો વિચાર કરો. તમને શું લાગે છે રશ્મિબેન, મને દુઃખ નથી થતું? ભગવાને મને દીકરી નથી આપી, પણ રાધાએ હંમેશા દીકરી બનીને મારી સેવા કરી છે. પણ હું એને સમજી ના શકી. હું જ એને સમજી ના શકી. હેલો, શું? પણ હું એમને આ કેસમાં એવી રીતે નહીં છોડી શકું. ઠીક છે, હા, તમે કહ્યું એ જ થશે. મિસ્ટર કૃષ્ણાવતી. જી સર, તમે જઈ શકો છો. શું? ઉપરથી ઓર્ડર છે. થેન્ક યુ સર, થેન્ક યુ. હું તમારો આભાર કેવી રીતે માનું, મને કંઈ સમજાતું જ નથી. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. ઠીક છે, જાઓ ઓર્ડર. રાધા, મમ્મીજી, રશ્મિ માસી, તમે બંને જામ ભાંગી પડશો તો કેમ ચાલશે? રાધાએ મારું બહુ ધ્યાન રાખ્યું છે, એણે મારો સાથ આપ્યો છે. હવે આપણે બધાએ ભેગા મળીને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે રાધા જલ્દી સાજી થઈ જાય. રાધા, રાધા. રિક્ષા, રિક્ષા, રિક્ષા. અરે સામલન ભાઈ, રિક્ષા. રાધા. વોટ? પણ કેવી રીતે? રાધા, રાધા. રાધા, રાધા. પણ આ બધું આરપીના લીધે થયું છે. બાકી બીજા કોઈની તાકાત નથી કે આટલી ઇમરજન્સીમાં વિઝા કરાવે. આપણી આખી મહેનત પર આ લોકોએ પાણી ફેરવી નાખ્યું. હું આરપીને નહીં છોડું. નો નો નો. રાધા, ક્રિશ, રાધા. હા ક્રિશ, ક્રિશ. મમ્મી, મમ્મી, રાધા ક્યાં છે? અરે તમે લોકો બેઠા છો શું? અરે જવાનું છે, તમે લોકો તૈયારી કરો. જો મોડું થઈ જશે તો પછી ફ્લાઇટ નીકળી જશે. અરે તમે લોકો સાંભળ, મારી રાધાને મળવું છે. અરે શું શાંત થાય મમ્મી? ક્રિશ, મમ્મી, ક્રિશ, મમ્મી. મમ્મી, મારી રાધા ક્યાં છે? હા, અને તમે લોકો રડો છો શું કામ? ક્રિશ, ક્રિશ, રાધા તો જતી રહી બેટા. તને આવવામાં થોડું મોડું થઈ ગયું. રાધા,
રાધા જતી રહી એટલે ક્યાં ગઈ છે? બેટા બેટા અમેરિકા. પણ એકલી કેવી રીતે ગઈ? હું એની સાથે જવાનો હતો ને. હા, આપણે બધાએ નક્કી કર્યું હતું ને. તો એ એકલી કેવી રીતે? એક મિનિટ. પપ્પાજી સાથે ગઈ? અરે બોલો ને, પપ્પાજી સાથે ગઈ? બેટા અરે બોલો ને, પપ્પાજી સાથે ગઈ? ના ક્રિશ, પ્રતિભાબેન ગયા છે. પણ આ બધું ક્યારે અને કેવી રીતે થયું? ક્રિશ 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 બેટા શાંત થઈ જાઓ. હું કહું છું એમાં એવું છે ને કે દાદા પ્રતિભાબેન, રાધાના પપ્પાને હાર્ટ એટેક આવ્યો હતો એટલે ડૉક્ટરે એમને ટ્રાવેલ કરવાની ના પાડી છે. અને ક્રિશને કિયારાએ કોઈ પોલીસ કેસમાં ફસાવી દીધો છે એટલે એ પણ નથી જઈ શકતો. હવે જો રાધા સાથે કોઈ જઈ શકે છે તો એ ફક્ત તમે જ છો પ્રતિભાબેન. ચાલો તમે લોકોએ મારા આવવાની રાહ પણ ના જોઈ. અરે એ મારી પત્ની છે, મારો પૂરો હક છે એના ઉપર. મને મળ્યા વગર એને તમને મોકલી દીધી. હું મારી રાધાને મળી પણ ના શકે. અરે આટલી તો શું ઉતાવળ હતી? હું આવવાનો જ હતો ને. હવે આ લોકોએ મારી વાત સાંભળ બેટા. તને ખબર છે ને કે તું રાધા સાથે નહીં જઈ શકે? ક્રિશ, હર્ષે મને કહ્યું કે તારા જામીન થઈ પણ જાય તો પણ તું સિટીની બહાર નહીં જઈ શકે બેટા. અને મને એ કે તારા માટે મહત્વનું શું છે? હા, આપણી રાધા સાજી થઈ જાય એ જ ને. અને બેટા પ્રતિભાબેન, તું એમને ઓળખે છે ને? તું રહ્યો છે એમની સાથે અને એમના પર વિશ્વાસ છે ને બેટા કે એનું બરાબર ધ્યાન રાખશે. હા, અરે જેણે જશોદાની જેમ રાધાને ઉછેરી હોય તો એ મારા કરતા રાધાનું સારી રીતે ધ્યાન રાખશે એની મને પૂરેપૂરી ખાતરી છે. છેલ્લી વખત મારી રાધાને જોઈ પણ ન શક્યો. મને એ વાત તો દુઃખ થાય છે. બસ ક્રિશ, મારી વાત સાંભળજો. રાધાએ તારી પાસે શું વચન માંગ્યું હતું એ યાદ છે ને તને? હિસ્ટ્રી. હું મારા મમ્મી પપ્પા માટે અને આપણા પરિવાર માટે જેવી રીતે જીવું છું ને, તું પણ એવી રીતે જ જીવીશ. હું તને વચન આપું છું. તું જેમ કહીશ એમ હું કરીશ. મમ્મી તારી, પછી મમ્મીજી તમારી. આપણા બંને પરિવારોની રાધા જે રીતે ધ્યાન રાખતી હતી, સાર સંભાળ રહેતી હતી, એની જવાબદારી રાધા મને સોંપીને ગઈ છે.